Good morning to all of you. In the last period, we discussed about the basic concept, and out of this basic concept, we discussed the first of all about the human wants. Human wants વિશે આપણે ડિસ્કશન કરી રહ્યા છે. તો આપણે જાણીએ છીએ we know that there are many wants of the human. અથવા તો એવું લખી શકાય there are many human wants. એવું લખી શકાય કે human wants ઘણી બધી છે. Which a man has to satisfy કે જે માણસ સેટિસ્ફાય કરવા માંગે છે but it require goods and services. હવે તમારે તમારી જરૂરિયાતો સંતોષવી હોય તો શું જોઈએ? goods and services. And to take goods and services you have to pay money. અને એના માટે તમારે એની પ્રાઇસ ચૂકવવી પડે. અને પ્રાઇસ ચૂકવવા માટે મેન મસ્ટ હાવ અ મની. અને એ પ્રાઇસ ચૂકવવા માટે એને પૈસાની જરૂર છે. અને પૈસા માટે and to get money a man has to do must have to do economic activity. આપણે આવું ડિસ્કશન કરી ગયા કે એને કમ્પલસરીલી ઇકોનોમિક એક્ટિવિટીઝની જરૂરિયાત પડશે. વિડિયો દરેક જણ ચાલુ રાખે. અહીંયા રિમૂવ કરી દેશું. હવે અહીંયા શું કહે છે? if there is no human want, એનો મતલબ શું થયો? જો human want નહીં હોય તો no requirement of economic activities. તો economic activities ની જરૂર નહીં પડે. કારણ કે માણસને economic activities ની જરૂર કેમ પડે છે? સમજો. માણસને economic activities ની જરૂર કેમ પડે છે? તો એને હ્યુમન વોન્ટ્સ છે અને એ હ્યુમન વોન્ટ્સ સેટિસ્ફાઈડ કરવા માટે એને શું કરવું પડતું હોય છે? પોતાની જરૂરિયાતો સંતોષવી પડતી હોય છે. પોતાની જરૂરિયાતો સંતોષવી પડતી હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે માનવીની જરૂરિયાતો છે એટલે એને મનીની જરૂર છે. અને મનીની જરૂર છે એટલા માટે ઇકોનોમિક એક્ટિવિટીઝની જરૂર છે. તો ઇકોનોમિક એક્ટિવિટીઝની જરૂર મની માટે, મનીની જરૂર વોન્ટ સેટિસ્ફાઈ માટે. જો વોન્ટ જ ના હોત તો એને ઇકોનોમિક એક્ટિવિટીઝની જરૂર ના હોત. તો ડ્યુ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ હ્યુમન વોન્ટ there is a starting point of economic activities. એટલે આપણે કહી શકીએ કે હ્યુમન વોન્ટ ને કારણે હ્યુમન વોન્ટ ને એક્ઝિસ્ટન્સ ને કારણે there is a starting point of economic activities. તો હવે characteristics of human wants કયા કયા છે? તો પહેલું કહે છે unlimited. human wants are unlimited. human wants are unlimited. પહેલું જરૂરિયાતો એવું કહે છે કે human wants are unlimited. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એનો મતલબ શું થયો? કે as soon as one want is satisfied, another wants immediately created. એક જરૂરિયાત સંતોષાય તરત જ બીજી જરૂરિયાત ઊભી થાય છે. want satisfying want, આ જે સર્કલ છે એ સર્કલ કન્ટિન્યુ રહે છે. આવું મેં તમને સમજાવ્યું. બીજું છે હ્યુમન વોન્ટ ઇન જનરલ, સામાન્યપણે. આપણે ઇન જનરલ એટલે શું? સામાન્યપણે. હ્યુમન વોન્ટ ઇન જનરલ આર ઇનસેટિએબલ. આપણે એવું કહી શકીએ કે માનવી જરૂરિયાતો સંતોષાઈ ગઈ એવું કહી શકાય નહીં. ઇનસેટિએબલ, કારણ કે એની જરૂરિયાત એક નથી, અનેક છે. as soon as one want is satisfied, another wants is created. એક જરૂરિયાત સંતોષાય તો તરત જ બીજી જરૂરિયાત ક્રિએટ થાય. એટલે તમે એને એવું ના કહી શકો. સમજો, તમે એને એવું ના કહી શકો કે એની જરૂરિયાતો સંતોષાઈ ગઈ. સમજણ પડે છે? એક જ મિનિટ.
હવે એક જરૂરિયાત સંતોષાય તો એની સામે એની બીજી જરૂરિયાત ઊભી જ હોય. બીજી કે માનવીની જરૂરિયાતો તો ઘણી બધી છે, માનવીની જરૂરિયાતો તો ઘણી બધી છે, પરંતુ એને સંતોષવાના સાધનો કેવા છે? અમર્યાદિત છે. સાધનોને અંગ્રેજીમાં શું કહેવાશે? રિસોર્સિસ. શબ્દો તમે કોન્સન્ટ્રેટ કરવાના છે. એની all the human wants are not satisfied at a time because human wants are unlimited. human wants કેવી છે? અનલિમિટેડ છે. બટ રિસોર્સિસ શું શબ્દ વાપર્યા છે? રિસોર્સિસ. resources to satisfy the human wants are limited. ત્રીજું આપણે જોઈ ગયા, પહેલું આપણે લક્ષણ જોઈ ગયા, human wants are unlimited. બીજું જોઈ ગયા, human wants in a general are insatiable. ત્રીજું જોઈ ગયા, any particular want are satiable. કોઈ પર્ટિક્યુલર વોન્ટ હોય ને તે સેટિએબલ છે. તમારી સપોઝ કે એક સમયે 4 જરૂરિયાત છે, પણ સ્વાભાવિક છે કે એની સામેના રિસોર્સિસ કેવા છે? લિમિટેડ છે. એટલે તમે ચારે 4 જરૂરિયાત સંતોષી શકતા નથી. પરંતુ એ સાધનોની મદદથી કોઈ પર્ટિક્યુલર વોન્ટ તમે સેટિસ્ફાઈડ કરી શકો છો. એટલે કે છે એની પર્ટિક્યુલર વોન્ટ આર સેટિસ્ફાઈડ. તો 3 લક્ષણો જે આપણે જોઈ ગયા એનું મેં રિવિઝન કર્યું. તમને એના પોઈન્ટ યાદ રહેવા જોઈએ. પહેલું, હ્યુમન વોન્ટ આર અનલિમિટેડ. બીજું, હ્યુમન વોન્ટ ઇન જનરલ આર ઇનસેટિએબલ. ઇનસેટિએબલ એટલે સામાન્યપણે બધી જરૂરિયાતો સંતોષાતી નથી. ત્રીજું આપણે જોઈ ગયા, એની પર્ટિક્યુલર વોન્ટ આર સેટિએબલ. કોઈ પર્ટિક્યુલર વોન્ટ ની વાત કરીએ તો એ સેટિએબલ છે. ના, ફોર્થ પોઈન્ટ ની વાત કરીએ છીએ આજે આપણે. વોન્ટ્સ આર કોમ્પિટિટિવ. શું કહે છે જો? વોન્ટ્સ આર કોમ્પિટિટિવ. કોમ્પિટિટિવ એટલે શું? જરૂરિયાતો એકબીજાની હરીફ છે. જરૂરિયાતો એકબીજાની હરીફ છે. એનો મતલબ શું થાય? વોન્ટ્સ આર કોમ્પિટિટિવ. તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે તમારી 4 જરૂરિયાતો છે, બરોબર છે? આમાં મેં તમને શું સમજાવ્યું? આવડે જ સમજાવ્યું કે તમારી 4 નીડ્સ છે એટ અ ટાઈમ, અને તમારી પાસે જે રિસોર્સિસ છે ને, only one can satisfy. સમજો, તમારી 4 જરૂરિયાતો છે અને તમારી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે એ જરૂરિયાતો સંતોષવા માટે તમારી પાસે જે રિસોર્સિસ છે તે રિસોર્સિસ કેવા છે? તો કે ફક્ત એક જ જરૂરિયાત સંતોષાય. એટલે આ 4 જરૂરિયાતો એકબીજાની સાથે હરીફાઈ કરે છે કે આ રિસોર્સિસની મદદથી કઈ જરૂરિયાત સંતોષાશે. તો એટલે એવું કહેવામાં આવે છે કે ડ્યુ ટુ લિમિટેડ રિસોર્સિસ, કે લિમિટેડ રિસોર્સિસ છે તેના કારણે we cannot buy all that goods and services which can satisfy our human wants. આપણે એવી ગુડ્સ અને સર્વિસીસ નથી સેટિસ્ફાઈડ કરી શકતા કે જે આપણે બાય કરી શકીએ. હિમાલયા F5 બીકોમ ની બેચ છે, હજુ SY ની વાર છે. સમજો, ડ્યુ ટુ લિમિટેડ રિસોર્સિસ આપણે આપણી બધી જ જરૂરિયાતો એટ એ ટાઈમ સેટિસ્ફાઈડ કરી શકતા નથી. એટલે શું થશે? તો વોન્ટ્સ મેક કોમ્પિટિશન. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, દરેક જણ સમજો. એક એક્ઝામ્પલ આપું છું કે એક સ્ટુડન્ટ છે, એની પાસે રિસોર્સિસ તરીકે 100 રૂપીસ છે. સમજો, સ્ટુડન્ટ છે એની પાસે રિસોર્સિસ તરીકે 100 રૂપીસ છે. હવે 100 રૂપીસ માંથી એની જે વોન્ટ્સ છે એ,
હવે આ એની પાસે રિસોર્સિસ છે. હવે એની જે વોન્ટ્સ છે, તો વોન્ટ્સ 3 પ્રકારની છે. ધારો કે એને મૂવી જોવું છે, એ હંગ્રી છે, ભૂખ લાગી છે, અને એને બુક પરચેસ કરવી છે. એની એક્ઝામ છે, હંગ્રી છે, ભૂખ લાગી છે એટલે બહાર જવું છે, સમજો ને, હોટલની અંદર જવું છે. આપણે એવું કહીએ, કારણ કે ભૂખ લાગી હોય તો પહેલા તો એને પોતાની જરૂરિયાત સંતોષવી પડે, પણ એને હોટલમાં જવું છે. હવે 100 રૂપીસની મદદથી મૂવી પણ જોઈ શકે છે, હોટલમાં 100 રૂપિયાનું જમવાનું પણ જમી શકે છે, અને બુક પણ લાવી શકે છે. અત્યારે એની એક્ઝામ છે, તો એની પાસે રિસોર્સિસ જો 300 રૂપિયા હોત, આ 100 રૂપિયાના બદલે 300 રૂપિયા હોત તો બધું કરી શકત, પણ એની પાસે 300 રૂપિયા નથી. રિસોર્સિસ કેવા છે? લિમિટેડ છે, 100 રૂપિયા છે. તો પછી આ 3 વોન્ટ એકબીજાની કોમ્પિટિશનમાં ઉતરશે કે મને, ધારો કે મૂવી વાળો એવું કહે છે કે મને સિલેક્ટ કરે છે 100 રૂપિયામાંથી, હોટલ વાળો એવું કહે છે કે મને સિલેક્ટ કરે છે, બુક વાળો એવું કહે છે કે મને સિલેક્ટ કરે છે. હવે શેના ઉપર આધાર રાખે છે? એ માનવીના સાયકોલોજી ઉપર આધાર રાખે છે. એના માટે કઈ જરૂરિયાત વધારે ઇમ્પોર્ટન્સ છે? ધારો કે રખડેલા છે, એને કેરિયરની પડેલી નહીં હોય, તો એ મૂવી જોશે કાં તો હોટલમાં જશે. પણ કેરિયર વાળો હશે, કેરિયર ઓરિએન્ટેડ વાળો હશે, તો એ બુક પરચેસ કરશે. એટલે આ બધી જરૂરિયાતો એકબીજા સામે કોમ્પિટિશન કરે છે, અને એમાંથી એના માટે જે નીડી રિક્વાયરમેન્ટ હશે, તો જે ઇમ્પોર્ટન્ટ વોન્સ હશે એ સિલેક્ટ કરશે. તો હી સિલેક્ટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વોન્સ. એ ઇમ્પોર્ટન્ટ વોન્ટ સિલેક્ટ કરશે. તો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો પહેલું આપણે જોઈ ગયા, હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. બીજું, હ્યુમન વોન્ટ્સ ઇન જનરલ આર ઇનસેટિયેબલ. ત્રીજું, એની પર્ટિક્યુલર વોન્ટ્સ આર સેટિયેબલ. ચોથું, વોન્ટ્સ આર કોમ્પિટિટિવ, એટલે સાધનો મર્યાદિત છે અને જરૂરિયાતો અમર્યાદિત છે. એટલે દરેક જરૂરિયાત એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે, એવું યાદ રાખો. તો 4 રિક્વાયરમેન્ટ, 4 બાબતો આપણે જોઈ ગયા. નાઉ ફિફ્થ પોઈન્ટ, પાંચમો પોઈન્ટ, વોન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી. શબ્દો ધ્યાનમાં રાખજો. તમારે શબ્દો મોડે કરવા પડશે. તમને એવું લાગે કે આજે આ શબ્દ મારા માટે નવો છે, તો તમારે 5 વખત લખી નાખવાનો. કોમ્પ્લિમેન્ટરી. કોમ્પ્લિમેન્ટરી એટલે કે એકબીજાની પૂરક છે. એકબીજાની પૂરક છે એટલે કે અમુક જરૂરિયાતો સંતોષવા માટે બીજી જરૂરિયાતો તમારે સંતોષવી પડે, તો એને કહેવાશે કોમ્પ્લિમેન્ટરી. The human wants are complementary. કોમ્પ્લિમેન્ટરી એટલે કે એકબીજાની પૂરક. તો એવું કહેવાય છે કે some wants go together. એવું કહેવાય છે કે some wants go together, એટલે કે અમુક જરૂરિયાતો જોડે જોડે જાય છે. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું, સિમ કાર્ડ એન્ડ મોબાઈલ. એકલું સિમ કાર્ડ હોય તો ફોન થઈ શકવાનો નથી. સિમ કાર્ડ નથી પણ મોબાઈલ છે તોય ફોન થઈ શકવાનો નથી. એટલે તમારે મોબાઈલ લીધો હોય તો સિમ કાર્ડ હોવું જરૂરી છે. સિમ કાર્ડ હોય તો મોબાઈલ લેવો જરૂરી છે. તો આ વોન્ટ એકબીજાની કેવી કહેવાય? પૂરક કહેવાય. એટલે સમ વોન્ટ્સ આર ગો ટુગેધર. ધેટ મીન્સ ઓનલી વન કોમોડિટી કેન નોટ સેટિસ્ફાય. નો મતલબ શું થયો? ધેટ ઇઝ, અને આઈ ફૂલ પોઈન્ટ ઈ, એને શું બોલાય? ધેટ ઇઝ. શું બોલાયેલા? આઈ ફૂલ પોઈન્ટ ઈ. ધેટ ઇઝ બોલાય ખરું, પણ લખાય શું? આઈ ફૂલ પોઈન્ટ ઈ. ધેટ ઇઝ only one commodity. Commodity એટલે ચીજ વસ્તુ. COMMODITY. Commodity cannot satisfy our human want.
ફક્ત એક કોમોડિટી આપણી હ્યુમન વોન્ટ સેટિસ્ફાઈડ કરી શકતી નથી. તો આપણે એક જરૂરિયાત સંતોષવા માટે વધારે ગુડ્સ અને સર્વિસીસની જરૂર પડતી હોય છે. મોર ધેન વન કોમોડિટી ઇઝ રિક્વાયર્ડ સમટાઈમ. શું કહે છે? મોર ધેન વન કોમોડિટી ઇઝ required to satisfy particular want. તમારે કોઈ પર્ટિક્યુલર વોન્ટ સેટિસ્ફાઈડ થવી જોઈએ. ધારો કે તમારે કોઈને કોલ કરવો છે તો તમારી પાસે સિમ કાર્ડે હોવું જોઈએ, મોબાઈલે હોવું જોઈએ. અને મોબાઈલની જોડે જોડે આમ તો આમ જોવા જઈએ ને તો ચાર્જર પણ હોવું જોઈએ. આ મોબાઈલ હોય બરાબર છે, સિમ કાર્ડ છે પણ ચાર્જર નથી તો ચાર્જ પતી ગયું છે તો તમારે ચાર્જ કરવા માટે ચાર્જર પણ જોઈએ. એટલે જરૂરિયાત એક જ છે પરંતુ એને સંતોષવા માટે મોર ધેન વન કોમોડિટી ઇઝ રિક્વાયર્ડ. ઓકે, દરેક જણને ફરી રિક્વેસ્ટ કરું છું કે તમારા વિડીયો ઓન રાખો, નહીં તો હું નહીં ચલાવું. ઓકે, આ પહેલી જરૂરિયાત રહેશે. હવે ફરી હું નહીં કહું, ફરી હું ડિલીટ કરી દઈશ, રિમૂવ કરી દઈશ. તો પહેલું હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. બીજું, હ્યુમન વોન્ટ ઇન જનરલ આર ઇનસેટિએબલ. અને ત્રીજું, હ્યુમન વોન્ટ્સ એની પર્ટિક્યુલર વોન્ટ ઇઝ સેટિએબલ. પહેલું શું લખ્યું આપણે? હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. બીજું, હ્યુમન વોન્ટ્સ ઇન જનરલ આર ઇનસેટિએબલ. અને ત્રીજું, એની પર્ટિક્યુલર વોન્ટ ઇઝ સેટિએબલ. ચોથું, હ્યુમન વોન્ટ્સ આર કોમ્પિટિટિવ. અને પાંચમું, વોન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી. તો 5 પોઈન્ટ મેં તમને ચલા. વોન્ટ્સ આર કોમ્પિટિટિવ, વોન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી. હવે now 6 point. Some wants are both competitive and complementary. શું કહે છે? Some wants are both competitive and complementary. અમુક જરૂરિયાતો એકબીજાની હરીફ પણ છે અને અમુક જરૂરિયાતો એકબીજાની પૂરક પણ છે. આવું કેવી રીતે? ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે to produce goods ઉત્પાદન કરવું હોય તો બે મેથડ એપ્લાય થાય. એપ્લાય એની વન મેથડ. તમને ખબર છે ઉત્પાદનની પદ્ધતિ કઈ? એક શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શબ્દો નવા નવા આપતો જઉં છું. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને લેબર ઇન્ટેન્સિવ ટેકનિક શું કહેવાશે? લેબર ઇન્ટેન્સિવ ટેકનિક. અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને શું કહેવાશે? કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક. શબ્દો નવો છે. ઇન્ટેન્સિવ, આ શું લખ્યું છે? ઇન્ટેન્સિવ. તમે જોયા કરશો તો મેળ નહીં પડે. તમને નવો શબ્દ આવ્યો છે તો તમારે એક બુક રાખવાની કે આ શબ્દ મારા માટે નવો છે તો હું લખી નાખું. સેલ્ફ ડિસિપ્લિન થી બનાવશે, મારા કહેવાથી નહીં બનાવે. બરાબર છે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, લેબર ઇન્ટેન્સિવ ટેકનિક, કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક. તો હવે ધારો કે તમે મૂડી પ્રધાન, તારે કોઈ
તમારી કંપની છે, એબીસી કંપની છે. હવે એબીસી કંપનીની અંદર તમારે કઈ પદ્ધતિ એપ્લાય કરવી, તો કાં તો તમારે લેબર ઇન્ટેન્સિવ ટેકનિક એપ્લાય કરવી કે કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક એપ્લાય કરવી, તો આ બંને એકબીજાની શું છે, કોમ્પ્લિમેન્ટરી. તો તમારે આ બંનેમાંથી શું કરવું પડશે, સિલેક્શન કરવું પડશે. શું કરવું પડશે, સિલેક્શન કરવું. આ બંનેમાંથી કઈ જરૂરિયાતો સંતોષવી એમાંથી તમારે શું કરવું પડશે, સિલેક્શન કરવું પડશે. અને જ્યારે સિલેક્શન નો વાત આવે તો એ શું કહેવાય, વોન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી. હવે ધારો કે હું તમને એવું કહું કે તમે આમાંથી કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સ નો ઉપયોગ કર્યો. કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક એટલે મશીનની મદદથી ઉત્પાદન થાય. તો આ મશીન ચાલુ કરવા માટે લેબર તો જોઈશે કે નહીં જોઈએ, કે એવું એમને ચાલુ થઈ જાય. લેબર સ્વિચ પાડવા માટે તો લેબર જોઈશે કે નહીં જોઈએ. તો પછી આ વન એટલે કે મશીનની પણ જરૂરિયાત છે અને લેબરર્સની પણ જરૂરિયાત છે. એકલું મશીન હશે લેબર નહીં હોય તો નહીં ચાલે, એકલું લેબર હશે મશીન નહીં હોય તો એ નહીં ચાલે. એટલે આ બંને એકબીજાના કેવા કહેવાય, આ બંને આ મેથડ એપ્લાય કરવી કે આ મેથડ એપ્લાય કરવી, તો સિલેક્શન ની વાત આવે એટલે એ જરૂરિયાતો કઈ કહેવાય, કોમ્પિટિટિવ. પરંતુ આ બંનેમાંથી આ બંનેની રિક્વાયરમેન્ટ બોથ નીડેડ. સમજો, બંનેની જરૂર છે. એક્ઝામ્પલમાં પોઈન્ટમાં સમજવાનો પ્રયત્ન કરો. વી રિક્વાયર બોથ. બોથ રિક્વાયર, તો બંનેની જરૂર પડતી હોય તો એનો મતલબ શું થયો, જો બંનેની જરૂરિયાત એક સાથે પડતી હોય તો એનો મતલબ શું થયો કે એ જરૂરિયાતો એકબીજાની કેવી છે, કોમ્પ્લિમેન્ટરી, પૂરક છે. ના એકલા મશીન વગર ચાલે, ના એકલા લેબર વગર ચાલે. એટલે આપણો છઠ્ઠો પોઈન્ટ શું હતો કે સમ વન આર બોથ કોમ્પિટિટિવ એન્ડ કોમ્પ્લિમેન્ટરી. તો મેં તમને 6 પોઈન્ટ અહીં આગળ ડિસ્કશન કર્યા. કયા કયા 6 પોઈન્ટ ડિસ્કશન કર્યા? તો પહેલો પોઈન્ટ ડિસ્કશન કર્યો મેં તમને, વન્સ આર અનલિમિટેડ. બીજો પોઈન્ટ ડિસ્કશન કર્યો, વન્સ ઇન જનરલ આર ઇનસેટિયેબલ. ત્રીજો પોઈન્ટ ડિસ્કશન કર્યો, વન્સ એની પર્ટિક્યુલર વોન્ટ ઇઝ સેટિયેબલ. ચોથો પોઈન્ટ ડિસ્કશન કર્યો, વોન્ટ્સ આર કોમ્પિટિટિવ. પાંચમો પોઈન્ટ ડિસ્કશન કર્યો, વોન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી. અને લાસ્ટ પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો, સમ વોન્ટ્સ આર કોમ્પિટિટિવ એન્ડ કોમ્પ્લિમેન્ટરી. તો આ 6 પોઈન્ટનું ડિસ્કશન આપણે કર્યું. આઈ હોપ બધાને સમજણ પડી હશે. પડી સમજણ?